પણ એ કઈ માતાઓ બહેનો બેઠી છે. મેં હમણાં કીધું ને ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું આ સમજાઈ જાય એનું નામ જિંદગી. એક છોકરાને બાપાએ બોલાવ્યો, બેટા અહીંયા તો કે બોલો ને પપ્પા કે. એને પપ્પાએ એટલું કીધું કે બેટા આપણા કાકાના લગ્ન લીધા છે કે મને ખબર છે. પાછળ થોડીક શાંતિ રાખો, ખૂણામાં બેઠા ને. હા અને ખૂણા મુકામ બેઠા ભાઈ નજીક આવતા રહ્યો ને ખૂણો હવે પાકિસ્તાન વાળાને ગોતવાનો છે ભાઈ, જે આપણી ઉપર હુમલા કર્યા છે યાર. એટલે એ છોકરાને કાકાના લગ્ન લીધા, છોકરાને બાપાએ બોલાવ્યો, બેટા અહીંયા તો કે શું? કે બેટા તને ભાન નથી ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું. આખા પ્રસંગમાં તું મૂંગો રહી છે, નહીતર તને કે હું માયરા વગર નહીં મૂકું. કે પપ્પા કાંઈ વાંધો નહીં, મૂંગો રહીશ. તને પૂછે એનો જવાબ આપવાનો. પપ્પા કાંઈ વાંધો નહીં, પૂછે એનો જવાબ આપીશ. એમાં એના કાકાના લગ્ન લેવાના, હાંજીના ગીત ગવાણા, એને બીજે દિવસે માંડવો રોપાણો, હાંજે ફૂલેકું નીકળું, બધી વિધિ ધીરે ધીરે પતી ગઈ. ઓલો છોકરો કાંઈ ન બોલે, પૂછે એનો જવાબ આપે. એમાં બરોબર બીજે દિવસે હવારે એક પછી એક ગાડાની માલિકોર જાન નીકળી, જાનની માલિકોર હંધાઈ ગોઠવાઈ ગયા. એમાં એક ખજાનો ભરેલો ઠેલો હતો, સોના ચાંદી દાગીના ચડાવવાનો ને વવારું ને, તો એ સોનાના દાગીના ભરેલો એક ઠેલો હતો. હવે ઈ ઠેલો રસ્તામાં પડી ગયો. આ કોઈને ખબર નહીં, ઓલા છોકરાને એકને ખબર, પણ છોકરાને પપ્પાએ પાડી હતી પૂછે એનો જવાબ દેવાનો, વગર કારણે કાંઈ બોલવાનું નહીં. એમાં એ ઠેલો રસ્તામાં પડી ગયો અને જાન પોઈગી ઉતારે પોઈગી એટલે દેરાણી જેઠાણી નણંદ ને હાહુ ને બધા એકબીજા ઉપર બાના નાખે. ઠેલો ગયો તો ગયો ક્યાં, ઠેલો ગયો તો ગયો ક્યાં. એમાં ખજાનો હતો, દાગીના હતા, હોનું ઘરેણું હતું, એમાં પૈસા હતા. આ ઠેલો ગયો તો ગયો ક્યાં. બધા આડાવરા બાના એકબીજા ઉપર નાખે. એમાં ઓલા છોકરાને પપ્પાને નક્કી મારે લાલ્યાને ખબર છે. બોલાવ્યો, બેટા કે અહીંયા આવતો, બોલો ને પપ્પા મારું શું કામ. એ કે બેટા તને ખબર છે આપણે હવારના પોરમાં એક પછી એક ગાડા મહેમાન ગોઠવાઈ ગયા, જાન આપણે નીકળી. એમાં કે એક ખજાનો ભરેલો, હોના દાગીના ભરેલો એક ઠેલો હતો કાળા કલરનો. બેટા કે તે જોયો? એ કે એને બાપાને પરસેવો પડી ગયો. તે જોયો? એ કે હા ક્યાં? એ કે પપ્પા એ તો આપણે ગામ બહાર નીકળ્યા ત્યાં રસ્તામાં જ પડી ગયો. તો કે બોલાય નહીં? કે પપ્પા તમે ના નોત પાડી નહીં બોલવાનું. એટલે આવું થાય, ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું અમુક ને સમજાતું જ નથી. એના કાકાના લગ્ન પતી ગયા, પછી એના લગ્ન લીધા ને એના પપ્પા મારી પાસે આવ્યા. મને કે જયુભા આપણો છોકરો થોડોક અદકલાવરો છે, અપલખણો છે, બોલવાનું ભાન નથી, તમે એની પડખે રહીજો. કાંઈ પણ બોલવા જાય તમે એને ઠોહો મારીને મૂંગો રાખજો, ને બોલવા ન દેતા. મેં કીધું કાંઈ વાંધો નહીં બોલવા દઉં. એમાં છોકરાના લગ્ન લેવાના, ઈ છોકરાની જાન નીકળી. 11 થી 15 જેવા ગાડા ઉપર જાન નીકળી અને જાન એમ કહેવાય ઉતારે પોઈગી. ઉતારેથી હામૈયા કરવામાં આવ્યો, વરાજો તોરણે પોઈગો, સોરીના સાર ફેરા ભરાણા. અને પછી મને એક ભાઈ બોલાવી ગયા કે હાલો જયુભાઈ કરિયાવર ભરાવા. હું વરી કરિયાવર ભરાવા ગયો, નાલીકોર વરાજો એકલો. એમાં બરોબર ઈ કન્યાના માળી જે હતા એ આવ્યા એના જમાઈ રાજા પાસે કે જમાઈ રાજા અમારી દીકરીને કે દુખી કરતા નહીં. અમારી દીકરી કે કોઈ દી તડકે ગઈ નથી, અમારી દીકરીને છાંયે છાંયે રાખજો. અમારી દીકરીએ કોઈ દી દુઃખ જોયું નથી, અમારી દીકરીને સુખે સુખે રાખજો. અમારી દીકરીથી કાંઈ ભૂલ થઈ જાય તો છોકરો અમથી જાતું કરજો ને અમને આવીને ભલામણ કરજો. આજથી કે અમારી દીકરીની જવાબદારી તમારા હાથમાં. આટલું કીધું નોલાન પરસ્યો રેબ જે થઈ ગયો. પોરોના પલા મંડી ગયા છૂટવા. કે મારી માથે જવાબદારી હોપી, એના કુટુંબમાં કોઈ જવાબદારી નહોતી હોપી. ઈ કે મારી માથે આટલી જવાબદારી હોપી. એમાં નરેશ કનોડિયાની ફિલ્મ જોવાનો શોખીન જીવડો તલવાર મ્યાનમાંથી કાઢીને ગાડા ઉપર ચડી ગયો. ગાડા ઉપર ચડીને કે કેના બાપની તેવડ છે તમારી દીકરીને દુખી કરે? જાવ, તમારી દીકરી આજથી મારી જીભની માનેલી બેન છે. પૈણવા ગયો તો ત્યાં બેન બનાવીને આવ્યો, હજી લીલા તોરણે આટા મારે છે. હવે ગણતરી છે, આહાડે બીજે લીલ પૌણાવી દે. કહેવાનો અર્થ એ છે ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એની સમજણ હોવી જોઈએ. એક ભાઈ ખરખરે ગયા ને, બતાવો એકવાર જોરદાર તાળીઓના ગડાટથી જાગૃતિબેન ગોહેલ ને. હા, રાજકોટની દુનિયામાં સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડની અંદર લોક ડાયરો હોય, સંતવાણી હોય, ખૂબ જેને આગવું નામ કર્યું છે. આજની તારીખમાં 2 કાર્યક્રમ બતાવો જાગૃતિબેન ને. રાસ ગરબા પતાવીને આપણા કાર્યક્રમમાં આવ્યા. ફરી એકવાર જોરદાર તાળીના ગગડાટથી એને બતાવી લ્યો. હા, માતાજીની ખૂબ કૃપા છે એમની માથે. કોયરડીને કાગ જેનો વાને વર્તાવો નહીં, જેની જીબડીએ જવાબ સાચું ફરોઠિયો ભણે. હા, એમને પણ આપણે એમના મુખેથી અનેક ગીતો, લોકગીતો સાંભળવાના છે.
એટલે વાત હું ઈ કરતો તો હું કરતો તો ત્યાંથી પાછા નો આવતા રહ્યા એટલે વાત ઈ કરતો તો સમજણની એક ભાઈ તો ખરખરે ગયા ને એમાં ઓલા ભાઈ ને પૂછ્યું કે હું હતું બાપુજીની કે કાઈ નહીં કે પગ લહરી ગયો કે કુવામાં પડી ગયા તો કે ધડીંગ દઈને ગયા છે લે ખરખરે ગયા નિયા ભાંગડા વાટીને આવે અમુક કહેવાનો અર્થ છે ક્યાં બોલવું ને ક્યાં ન બોલવું એની સમજણ હોવું મોટી વાત છે એટલે વાહ એને જો આમ હરખ છે આમ સ્ટેજ ઉપર બેહવાનો હા તારું માંગવું આવશે માંગરોળ થી હા લાયથી વિશેષ કોઈ વાત નથી લેવી અને વિનંતી કરું બેન શ્રી જાગૃતિ બેન ને કે આવે પધારે એમને મોજ પડે એવા ગીતોના દોર લઈને આવે બેન શ્રી જાગૃતિ બેન ફરી એકવાર જોરદાર તાળીઓના ગળાથી વધાવી લઈ બેન શ્રી જાગૃતિ બેન ગોહે